કેશોદ પરિશ્રમ એકેડમી દ્વારા રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓનું રમતોના માધ્યમથી ઉજાગર થાય તેને કારણે આ કાર્યક્રમ યોજાયો હતો। કેશોદ ખાતે પરિશ્રમ એકેડમીના તમામ બાળકોને જૂનાગઢ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે લઈ જઈને પોતામાં રહેલી શક્તિઓનું રમતોના માધ્યમથી લઈને બહાર લાવવા માટે કોશિશ કરવામાં આવી હતી, જેમાં તમામ પ્રકારની સવારથી જ અલગ અલગ રમતોમાં પોતાની રુચિ પ્રમાણેની રમતો રમાડવામાં આવી હતી। બાળકોએ ખૂબ જ રમતો રમી હતી, પૂરા દિવસનો આનંદ માણ્યો હતો અને રમતોમાં ક્રિકેટ, વોલીબોલ, 200 મીટર દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી તમામ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી અને રમતોમાં બાળકો વિજેતા થયાને તમામ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક જ હતો કે ફક્ત બાળકો ભણવા પર પણ બોર થાય છે અને અલગ અલગ રમતો રમે અને આગળ મોટા ખેલ મહાકુંભમાં ભાગ લેવા પ્રબળ થાય, તે માટે આ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ પરિશ્રમ એકેડમી કેશોદ ખાતે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પર રમત મહોત્સવ યોજાયેલ છે। ખાસ આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોની આંતરિક શક્તિઓ ખીલે। દરેક બાળક ભણવામાં જ હોશિયાર હોય એવું જરૂરી નથી। અમુક બાળકોની અંદર કોઈ રમતગમતની અંદર કોઈ ક્રિકેટ છે, કોઈ બેડમિન્ટન છે, કોઈ ખોખો છે, કોઈ ચેસની અંદર છે, તો દરેક ક્ષેત્રની અંદર કોઈ બાળકની અંદર સ્કિલ રહેલી હોય છે। જે સ્કિલને વિકસાવવા માટે, બહાર લઈ આવવા માટે આજરોજ અમે પરિશ્રમ એકેડમી કેશોદના તમામ વિદ્યાર્થીઓને જૂનાગઢ હાઈવે પરના ગ્રાઉન્ડ પર રમવા માટે લઈ આવેલ છીએ અને બાળકો હોંશે હોંશે રમી રહ્યા છે, જે તમે આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।